સોરઠમાં ખૂબ સારો વરસાદ થવાથી નાના મોટા વોકડા ઉપરાંત નાની મોટી નદીઓમાં પણ હજુ મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યા છે। સોરઠની અનેક નદીઓના કાંઠે પ્રકૃતિ ખીલી ઉઠી છે। માણસ પણ પ્રકૃતિનો એક ભાગ હોય અને પ્રકૃતિ પ્રેમી હોવાથી શનિ રવિની રજાઓમાં કુટુંબ કબીલા સાથે નદી કાંઠે વહેતા ઝરણાઓ જોવા અને પ્રકૃતિને માણવા નીકળી પડે છે। ખાસ કરીને માળિયા હાટીના તાલુકામાં અત્યારે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે। માળિયા તાલુકાના જ વડાળા ગામે વહેતી મેઘલ નદીને જોવી એક લાહવો છે। અહીં મેઘલ 70 થી 80 ફૂટના પરથારમાંથી વહી રહી છે। ખાસ કરીને 80 ફૂટના પોતાના પરથારમાંથી સીધી 25 ફૂટ નીચે મેઘલ પડતા ધોધ ઊભો થાય છે, જેને આજે ઘોઘમના ધોધ તરીકે ઓળખવામાં આવે છે। સીધું ઉપરથી 25 ફૂટ નીચે પડતા પાણીનો અવાજ તેનું સૌંદર્ય અદ્ભુત અને અલૌકિક છે। તેથી જ અહીં સહેલાણીઓ મોટા પ્રમાણમાં નાહવા માટે આવે છે। પ્રકૃતિની વચ્ચે વહેતી મેઘલના કાંઠે બેસી સાથે આવેલા ભોજનને જમતા લોકો ખૂબ જ સંતોષ અને અદ્ભુત નજારો નિહાળવાનો આનંદ ઉઠાવે છે। પરંતુ પ્રકૃતિ પણ પોતાની સાથે અનેક જળચર પ્રાણીઓને સમાવીને બેઠી છે। વડાળા ગામના સરપંચ શ્રીના કહેવા મુજબ 25 ફૂટ ઉપરથી કૂદકો મારતી મેઘલના પાણીમાં નીચે નાની મોટી મગરો પણ જોવા મળે છે। નાના મોટા પથ્થરોની વચ્ચેથી પસાર થતા પાણીના ખુદના પ્રવાહના સંગીતને સાંભળવું આહલાદક છે, પરંતુ સાથે સાથે જોખમી પણ છે। અહીં પાણીના ધોધમાં લોકો નાહવાનો આનંદ માણે છે, સાથે મગર હોવાથી જોખમ પણ ખરું, તેમજ નાના મોટા પથ્થરો હોવાથી પાણીમાં નાહવામાં અકસ્માતનો પણ ભય રહે છે। તેથી જ વડાળા સરપંચ અને ગ્રામજનો પ્રવાસીઓને ચેતવણી આપે જ છે, છતાં પ્રકૃતિને માણવાની ઘેલસાથી લોકો જોખમ ઉઠાવી શનિ રવિની રજામાં નાહવાનો લાહવો લેતા જોવા મળે છે। અહીં મેઘલના જ કાંઠે હાટી ક્ષત્રિય સમાજના ચામુંડા માતાજી પણ બિરાજમાન હોવાથી લોકો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે। એક વખત મેઘલના પડતા ધોધને જોવા માટે જવું હિતકારક છે, કારણ કે મગજમાં દોડતા અનેક વિચારોના ધોધમાંથી શાંતિમય મેળવવા પ્રકૃતિના ધોધને અને તેના ખડખડ અવાજને સંગીત સાથે સાંભળવું જીવનનો એક લાહવો છે। તેથી પરિવાર સાથે જમવાનું સાથે લઈ જઈ મેઘલના કાંઠે પ્રકૃતિની વચ્ચે ભોજન કરવું એ જીવનનો યાદગાર પ્રસંગ બની રહેશે।